નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું કૃપા ઠક્કર। ગુજરાતના અનેક શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ અનુસાર આપણે વાત કરીએ તો વિન્ડીના માધ્યમથી સમજીશું કે કયા જિલ્લામાં કેટલા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને ક્યાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તારીખ 20ની વાત કરીએ તો 20/7/2024ની વાત કરીએ તો ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ મેં જ્યારે જોયું ત્યારે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી તો સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। તો આજે તારીખ 20/7/2024ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ તેમજ ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસ્યો છે અને આ અંતર્ગત સુરત, નવસારી, વલસાડ તેમજ દાદરાનગર હવેલીમાં પણ સર્ક્યુલર સિસ્ટમ જે છે તે અસર થઈ છે તો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો છે। તો 20 તારીખની વાત કરીએ તો આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો તો અંતર્ગત કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ આ જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ જે છે તે જારી કરી દેવામાં આવ્યું હતું। 21/7/2024ની વાત કરવામાં આવે તો બંગાળની ખાડીથી લો પ્રેશર સર્ક્યુલર સિસ્ટમ જે છે તે અસર થઈ હતી તો આ સિસ્ટમ સક્રિય થતાં 21 તારીખની જો વાત કરીએ તો 21 તારીખે પણ દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ અંતર્ગત આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ અંતર્ગત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તો 21 તારીખથી 24 તારીખ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે તેવું અંબાલાલ પટેલે પણ જણાવી દીધું છે। તો ગઈકાલે દેવભૂમિ દ્વારકા તેમજ પોરબંદરમાં ભારે વરસાદ રહેશે। આ અંતર્ગત નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ રહેશે। આ અંતર્ગત રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને સુરતમાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે અને કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અહીં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે કે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને જામનગર આ અંતર્ગત અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અહીં છૂટો છવાયો વરસાદ રહેશે। અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ નથી, ઉત્તર ગુજરાતમાં નહિવત વરસાદ જોવા મળશે અને છૂટો છવાયો વરસાદ જોવા મળશે। તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા બાજુ વરસાદ નહિવત જોવા મળશે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તારીખ 22/7ની વાત કરીએ તો 22/7/2024ના રોજ હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી વ્યક્ત કરી છે તે અનુસાર અહીં પણ અમરેલી અને ભાવનગરમાં એટલે કે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, સૌરાષ્ટ્રના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ એ તારીખ 20 અને 21ની ગણનામાં 22 તારીખે ત્યાં ઓછો વરસાદ છે તેવું હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। તો અહીં પોરબંદર તેમજ જૂનાગઢમાં 20 અને 21 તારીખે જે વરસાદ છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું તે પ્રમાણે 22 તારીખે પોરબંદર અને જૂનાગઢમાં વરસાદ જે છે તે થોડો ઓછો જોવા મળશે તેવું હવામાન વિભાગે જણાવી દીધું છે। આ અંતર્ગત બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ તેમજ ખેડા, આણંદ, વલસાડ અને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર અહીં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે એટલે કે અહીં છૂટો છવાયો વરસાદ રહેશે તેવું હવામાન વિભાગે જણાવી દીધું છે અને કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અહીં 22 તારીખથી નહિવત વરસાદ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવી દેવામાં આવ્યું છે। તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર વાત કરવામાં આવે તો ત્યાં આ વરસાદની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે પ્રમાણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે તેવું વ્યક્ત કરવામાં આવ્યું છે અને 23 તારીખની જો વાત કરીએ તો 23 તારીખે રેડ એલર્ટ જે છે તે ક્યાંય જારી નથી કરાયું। આ અંતર્ગત ત્યાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ તેમજ વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા, સુરત, તાપી આ જિલ્લાઓ જે છે ત્યાં છૂટો છવાયો અને અમુક સ્થળે ભારે વરસાદ રહેશે તેવી જાણકારી જે છે તે હવામાન વિભાગે આપી દીધી છે અને ઉત્તર ગુજરાત અને કચ્છ બાજુ જે વરસાદ જે છે ત્યાં નહિવત અથવા ઓછો વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। અંતર્ગત આગાહી અનુસાર વાત કરવામાં આવે તો ગુજરાતમાં તારીખ 20 તથા 21, 22, 23 જે વરસાદ રહેશે તે આગાહી વ્યક્ત કરાઈ છે।